રાજકોટ શહેર ભલે સ્માર્ટ સિટી પસંદ થયું હોય, પરંતુ ખરા અર્થમાં સ્માર્ટ બનાવવા માટે મહાનગરપાલિકા માટે રઝળતા ઢોરને નાથવા કે કેવી રીતે નાથવા તે પ્રશ્નો કાયમીપણે હલ કરવા જેવો છે. આ પ્રશ્ન એક મોટી વિકરાળ સમસ્યા બની ગયો છે. શેરી ગલીઓથી લઈ રાજમાર્ગો પર પડ્યા પાથરે રહેતા ઢોરને ડબ્બે પૂરવા મહાનગરપાલિકા કસરત તો કરે છે, પરંતુ સમયાંતરે ઘર્ષણ કે હુમલાઓની ઘટનાઓ ઘટતી રહે છે. ગઈકાલે પણ ઢોર પકડ સમયે 3 મહિલાઓએ આત્મવિલોપનનો પ્રયાસ કરી મહાનગરપાલિકાના સ્ટાફને ઘેરી લેવાના બનાવ બાદ મહાનગરપાલિકાના સત્તાવાહકોએ કાયમી ઉકેલ સમી માલધારી વસાહત તરફ નજર દોડાવી છે. આ તકે મેયર, મ્યુનિસિપલ કમિશનર માલધારીઓ સાથે ચર્ચા કરવા બેઠક યોજાઈ હતી, જે ઉથલપાથલ સાથે હોબાળો મચાવી આ બેઠકને પણ નિષ્ફળ બનાવાઈ હતી. અહેવાલ લલિત વ્યાસ દ્વારા કમિશનર અને મેયરશ્રીની અધ્યક્ષતામાં માલધારી સમાજને બોલાવીને માલધારી વસાહતનો થેડીમાં ચાંદ બતાડવામાં આવ્યો છે. વર્ષોથી બતાડતા આવે છે. 1998થી જે આ પ્રશ્ન હલ નથી થતો, એ પ્રશ્નના કારણે આજ માલધારી સમાજ અહીંયા ભેગો થયો હતો. ત્યારે મિટિંગની અંદર વારે રાજકોટના કમિશનર શ્રી માલધારી સમાજના આગેવાનોનું અપમાન કરતા હોય છે. એ અપમાન પણ આજે પણ એને કર્યું, એટલે અમે આ માલધારી સમાજે આ મિટિંગનો બહિષ્કાર કર્યો છે. અને જ્યાં હવે અમે આ માલધારી સમાજના આગેવાનોનું કોઈ પણ કાર્ય અપમાન સહન નથી કરવાના. એટલે તમામ માલધારીઓ, અમારા માલધારી સમાજના આગેવાન ભરતભાઈ ગમારાનું અપમાન થતા અમે માલધારી સમાજ બહાર નીકળી ગયો છે. આ મિટિંગ કોઈ કાળે ફળશ્રુતિ આપે એમ નથી. અને વર્ષોથી આ જે મિટિંગો કરે છે એ એક નળિયું નાટક જ કરવામાં આવ્યું. નાટક આજે પણ ચાલુ હતું, એના વિરોધમાં બહાર નીકળ્યું. જેમ કમિશનર સાહેબની પહેલેથી એક જ સ્ટ્રેટેજી છે, થેન્ક યુ, હવે તમે નીકળો. એટલે એમાં એવું થયું કે મેયરશ્રીએ ઉચ્ચારણ કર્યું કે માલધારી સમાજની અંદર આજે પશુપાલકો જે વ્યવસાય કરે છે એવા લોકોને દીકરી દેવામાં નથી આવી. દીકરી દે કે નહોતી એ અમારા સમાજનો પ્રશ્ન છે, તમારો પ્રશ્ન નથી. એમાં ઉશ્કેરાઈને અમારા આગેવાને કીધું કે તમારે આ બોલાતું નથી, અમારા સમાજનો પ્રશ્ન છે. કમિશનર સાહેબે એમ કીધું તમે બોલોમાં આ માણસને બહાર કાઢો. કઈ રીતે તમે બહાર કાઢો? એ અમારા સમાજનો આગેવાન છે. અમારા સમાજના આગેવાનને તમે બહાર ન કાઢી શકો. આગેવાન હોઈને તમે મિટિંગ કરતા હોય તો કરવા માંડો, તમારાથી તાકાત હોય તો મિટિંગ શહેરની અંદર.